નમસ્કાર મિત્રો, ઇન્દિર પ્રાકૃતિક ફાર્મ ચિત્રોડી. આજે અમારા બે મિત્રો આવ્યા છે જે પ્રાકૃતિક ફાર્મની વિઝિટ કરાવી એમને અને અમારા વિવિધ પાકો બતાવ્યા એમને. તો એમનો ફીડબેક લઈએ કે એવું લાગ્યું તમને? નીતિશભાઈ, અમે તો એમ જ છે કે પ્રાકૃતિક ખેતી કરે છે એટલે આમ નોર્મલ હશે કે પેલા અમુક ખેતીઓ વાવેલી હશે, પણ અમે અત્યારે જોયું એ પ્રમાણે અમને જબરજસ્ત મેનેજમેન્ટ કરેલું છે ને 100% આટલી વેરાયટીઓ પ્રાકૃતિક ખેતીમાં થઈ શકે એવું અમે આ પહેલી વાર ફાર્મ જોયું. નહીંતર ગમે તે સિંગલ ક્રોપ કે ડબલ ક્રોપ હોય તો એ આટલું મેનેજ કરી શકીએ, પણ તમે અત્યારે 20 થી 25 આઈટમો અલગ અલગ, અમે તો નામ બી અહીં પહેલી વાર સાંભળ્યા એવી બી શાકભાજી અહીં વાવેલી છે, પણ આટલું મેનેજમેન્ટ જબરજસ્ત કરેલું છે ને ફાર્મ બી સારું છે ને ઇન્સેક્ટ ને ફંગસ ફ્રી છે પાછું. નહીંતર આપણે જનરલી એમ થતું હોય કે પ્રાકૃતિક ખેતીમાં ઇન્સેક્ટ કે ફંગસનું શું, આપણે જમીન તો કદાચ બેક્ટેરિયા આપીને તૈયાર કરીએ, પણ ઉપરથી ઇન્સેક્ટ ને ફંગસને કઈ રીતના ક્લિયર કરવું, તો એ તમે જે રીતના બેક્ટેરિયાના સ્પ્રે કરીને જે રીતના તૈયાર કર્યું છે એ બહુ સારું ફાર્મ તૈયાર કર્યું છે ને પ્રોપર મેનેજમેન્ટથી કરેલું છે. આપણું નામ અને ગામ? મારું નામ વિકાસ પટેલ, ખેરબ્રહ્મા તાલુકો, કલોલકંપા ગામ. આપણું? રોહિતભાઈ ખુશાલભાઈ પટેલ, સિગ્નલ કંપો, ખેડૂમાં. ઓકે.